મારવાડી દો પાછા ગુજરાત જવા ગુજરાતમાં જ આવ્યા છો અમે એવું ગાઈસ આ પાકો ગુજરાતી છે. હે ગાઈસ ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આઈ હોપ તમે બધા મસ્ત છો અને મારે પણ સવારમાં મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને તમારે પણ સવારમાં મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. તો ગાઈસ આજે તો અમે ડીસાની અંદર ઘણા કારીગરો છે જ નહીં, કારણ કે બીજા બધા કારીગરો ગયા છે રાજસ્થાન, અમારે સાઈડ તાલે તેઓ આગળ ગયા છે અને ખાલી હું અને પિન્ટુ અમે બંને જણા ખાલી ડીસામાં છે અને આજે અમારે જવાનું છે પાઇપ મૂકવા માટે. તો ગાઈસ અમારે સામાન નીકળી ગયો, પિન્ટુ પર મસાલો ગોળે છે અને પાઇપ પણ નીકળી ગઈ અને પાઇપો અમારે બાઇકમાં લઈને જવાની છે આજે ગાઈસ. તો ઉપર મૂકી દે, બાઇકનું કોઈ હાજુ રાખશે નહીં, બાઇકને બધું તૂટી જાય લગભગ, તો ટોપા ફોપા બધું હલી જોઈએ, ઠાકોણા થઈ જાય. પિન્ટુ પર બાઇક છે એટલે પિન્ટુ પર બાઇક ગમે ત્યારે હમું કરી રખાવી. શું કેવું તારું પિન્ટા? આ તો ગાઈસ પિન્ટુ પાનું બાઇક છે ને, આ કંપનીનું બાઇક નહીં અમારે, આ પિન્ટુ પાનું બાઇક છે આર્યું. શું કેવું હશે? શું ગોડા તારું બાઇક છે વડે? આ તો શું તારું જ છે ગોડા, આ તો તારા નોમે કર્યું છે આજ તો. આમાં ભણું પાવેરા સામાન લઈને. શું ભણા? જય શ્રી રામ. એવો ચા બીજી પીધી? એવો હાડો આવી જાવ તારે સામાન લાવડો અમારો. તો ગાઈસ અમારે તો કાલે તો ગાઈસ અમારે પિન્ટુ પર મસાલો ચાલ ગોળી રહી હતી અને આ તો અમારે પિન્ટુ પર બાઇક નોમે કરેલું છે. ખાલી હવે ને ખાલી વસ્તુ નોમે કરાવવાનું છે, એ થઈ જાય એટલે પિન્ટુ બાઇક ઘેર પિન્ટુનું જોડે બાઇક. શું કેવું ભણા તારું? ક્યાં શેઠનું એ? શું કેવું ભણા તારું? જિગ્નેશભાઈ નહીં, આ પિન્ટુ પાનું બાઇક છે. આગળ પિન્ટુ પા લખાયું નહીં, દેખાતું તને? આ હોય શું લખાયું છે? આ શું લખેલું છે? જય શ્રી ચામુંડા. એટલે વાત પટી ગઈ, હવે માતા બેસી ગઈ છે હવે મટવો મટ પિન્ટુનું. શું કહેવાય પિન્ટા તારું? હા પિન્ટુ માવો ખાઈ લીધો હે, હવે બાઇક પર બેસી જાય અને હું બેસી ચેડે. તો ગાઈસ આ છે આપણી સાઈડ, આ મકાનની આપણે પાઇપ મૂકવાની છે, સોસાયટીની અંદર બને છે મકાન. તો ચલો ઉપર જઈએ. અને તો ગાઈસ આપણે આ મકાન છે, આ મકાન આપણે સોસાયટીમાં જે મકાનની પાઇપો મૂકીએ ને એ ટાઈપનું મકાન છે. રો હાઉસ છે, બે પાછળ બેડરૂમ છે અને આ કિચન છે હજુ, અને આ વોલ છે, આટલો નાનો વોલ છે અને બહાર એટલી પેસેજ છે. પિન્ટુભાઈ ઉભા ને એટલે ખાલી પેસેજ છે. ગાઈસ ખરેખર ગમે તે વસ્તુ તમે કહીએ કે અમારે ઇલેક્ટ્રિશિયનની અંદર મેં કાલે પણ પાઇપો મેલી હતી, આખો દિવસ ગરમીની અંદર પાઇપો મૂકી હતી અને આજે પણ સવારમાં અમને પાઇપો નાખવા માટે મોકલી દીધા. અહીંયા ઢાબાની અંદર પાઇપો મૂકવા માટે સવારમાં અમને મોકલી દીધા. તો ગાઈસ તમે વિચાર કરો કે અમે દિલ્હી ગરમીમાં કામ કરીએ, હમણાં તો હળંગ 3-4 દિવસથી અમે ગરમીમાં જ કામ કરીએ. કોઈ અંદર કામ હોતું નહીં, મકાનની અંદર કોઈ કામ હોતું નહીં, ગરમીની અંદર જ કામ હોય. તો ઇલેક્ટ્રિશિયનની અંદર કોઈ વસ્તુ એવું નહીં હોતું. કોઈ બધા ગમે તે વસ્તુ કહેતા કે તમે ઇલેક્ટ્રિશિયનનું કામ બધું અંદર હોય, વ્યવસ્થિત હોય, એવું કશું જ નહીં હોતું. તો તમારે તડકામાં પણ કામ કરવું પડે. કાલે આખો દિવસ અમે ગરમીમાં કામ કર્યું, પાઇપો મૂકી હતી અને આજે સવારમાં ગરમીમાં મરવાના દાડા આવી ગયા. નસીબ બહુ કાઠા છે ગાઈસ આપણે, અને એમાં મારા નસીબ તો બહુ જ કાઠા છે. ગમે ત્યારે તમારે પાઇપ મૂકવાની મારા નસીબમાં જ આવે અને આજે પણ આવી ગઈ. અને આજે તો કોઈ ઘણા જણા નહીં, અમે હું અને પિન્ટુ ખાલી બે જ છીએ અમે પાઇપ મૂકવા માટે. તો અમે બેને આખો દિવસ બધી અલગ અલગ સાઈડ ઉપર જવું પડશે અને કામ કરવું પડશે. તો ગાઈસ અમારે પિન્ટો ને સેન્ટર કરે જુઓ ખાલી તમે, ડાયરેક્ટ સેન્ટર કરે, ડાયરેક્ટ આમ પાઇપથી સેન્ટર કરે, ટેપ કશું જ નહીં, ડાયરેક્ટ પાઇપથી સેન્ટર કરી મૂકી દેવાનું. જૂની સ્ટાઇલમાં સેન્ટર કરે મારા ભાઈ. શું કેવું પિન્ટા તારું? જૂની સ્ટાઇલ હે નારી, ટેપ ના લેવાની, ડાયરેક્ટ પાઇપથી સેન્ટર કરતા જુઓ ખાલી કઈ રીતના કરે. ડાયરેક્ટ પાઇપથી માપી લેવાનું, વચ્ચે પગ રાખે કે આટલું સેન્ટર અને ઓનું આટલું સેન્ટર. પણ આ રીતના સેન્ટર ગાઈસ કરે ને તો ફટાફટ થાય આપણે. અને પિન્ટુ અમારી રીતનું સેન્ટર કરે જોવા ખાલી થાય, વીઆઈપી સેન્ટર છે ને. તો ગાઈસ આજે તો તમે આમ મોનો કે ના મોનો, અતિશય ગરમી હતી અને આટલી ઢાબાની રો હાઉસની પાઇપો મૂકતે આમ હેરાન થઈ ગયા. આમ ખૂબ એટલે ખૂબ ગરમી આજે તો, અતિશય ગરમી. તો ગાઈસ આપણે આખા ઢાબાની પાઇપો કમ્પ્લીટ મૂકી રહ્યા. હવે આ સાઈડ પણ મૂકી દીધી અને અહીંયા મૂકવાની હતી એ પણ આપણે બધી મૂકી દીધી. બધું ફાઇનલ થઈ ગયું. હવે નીચે જઈએ, ઘણી વાર બેસું છું એટલે પછી મોટું ધોઈને અને પછી જઈશું દુકાને. ગાઈસ અમે દુકાને આવી ગયા અને દુકાને આવીને પહેલાં મસ્ત પંખો ચાલુ કરાયો. પંખો ચાલુ કરીને અને મસ્ત પહેલાં પંખા નવા ખાવી પડશે, કારણ કે રેલા ઉતરી ગયા, સરના ફાટને બધું ખરાબ થઈ ગયું. સવાર પાઇપો મેં મોકલી દીધા ને એટલે સર નંબરને બધું ખરાબ થઈ ગયું. સવાર મૂડ બગડી ગયો, કોમ કરે મજા જ નહીં આવે બરોબર.
ચાલો મસ્ત હવા ખાઈ લઈએ ઠંડી ઠંડી. ગાઈસ આજે અમે ચોળીની સબ્જી લાવી છે, રોટલી લાવી છે અને પિન્ટુ ભાઈએ પોપ લાવ્યો છે. આમાં મસ્ત પોપ હે. શું કેવું પિન્ટા? નોમ એટલે નજર ના જમી લીધું હે અને હવે હું પિન્ટુ બે જણા જઈએ છે બીજી સાઈડ ઉપર. ગાઈસ અમે આ સાઈડ ઉપર આવ્યા હતા. ના સંડાસ બાથરૂમમાં કોઈક ફોલ્ટ હતો તો ભાઈએ ફોલ્ટ ચેક કર્યો મારા પિન્ટુ ભાઈએ, તો બધું કમ્પ્લીટ જ છે, કોઈ ફોલ્ટ નહીં. પણ આ તો સામાન ખાલી એમને વધારાનો એમને પકડી નાખ્યો હતો રહ્યો અને ઓલો સામાન પડી રહ્યો. હવે આ પાછો સામાન બધો અમારે દુકાને લઈ જવો પડશે કારણ કે અહીંયા તો કોઈ ફોલ્ટ છે જ નહીં. ખાલી એક ELCB ટ્રીપ થઈ જતી હતી એ પણ આપણે કમ્પ્લીટ કરી નાખી. લોડ ઓછો હતો તો થોડો લોડ વધારી નાખ્યો, હવાનો પડી ગયો એટલા માટે કમ્પ્લીટ ચેક થઈ ગયું બધું. અને હવે આપણે નીકળીએ. કઈ પાઇપ ઊંધી પડી? કઈ પાઇપ ઊંધી પડી બોલાય જ નાખવા નહીં. તો ગાઈસ અમારે કારીગરો પહેલા ફેર પાઇપ નાખવા આવ્યા હતા સોલારની, પણ એ પાઇપ પેલા ગલત નાખી ગયા હતા. એટલે હવે પાઇપ હારી આપણે અહીંયા નાખવાની છે અને એની પાઇપ અહીંયા ઉપર છોડેલી છે મીટરની બાજુમાં. એટલે અમારે પિન્ટુભાઈ પહેલાં બેન્ડ સાફ કરાય, મસ્ત બેન્ડ સાફ કરી દે એટલે આરી પાઇપ અહીંયા કટિંગ કરીને ડાયરેક્ટ જોઈન્ટ કરી દઈશું અમે. શું કેવું પિન્ટુ? તો ગાઈસ આપણે પાઇપ કમ્પ્લીટ ચેન્જ કરી નાખીએ અને વાયર પણ સામે ઉપર નીકાળી નાખીએ. તો ગાઈસ ફ્લોરિંગની અંદર એક પાઇપ બદલવાની હતી, આપણે બદલી નાખી. અને ગાઈસ ખરેખર આજે તો કંટાળી ગયા. અલગ અલગ સાઈડ ઉપર જવાનું ને અલગ અલગ કામ કરવાનું, લગી કામ કરવા માટે અલગ અલગ ફરવાનું. અને એ પણ આવા ગરમીની અંદર બાઇક લઈને ફરવાનું એટલે વખે પોણી આવી જાય, ફરવાની મજા ના આવે. કારણ કે કડીક બજારમાં જવાનું હોય તો કડીક બજારની બહાર કામ હોય. હવે અહીંયા પતી ગયું, હવે પાછું બીજી સાઈડ ઉપર જવાનું. ખરેખર હેરાન થઈ ગયા. હવે ગરમીના બાઇક લઈને જવું ને આવું ને જવું ને ગરમીના હાલત ખરાબ થઈ જાય. ઘણું કામ હોતું બી નહીં, ખાલી એક પાઇપના ટુકડા નાખવાના હોય, કોઈ બી જગ્યાએ વાયર ચેક કરવા જવાનું હોય, આ તે એક જગ્યાએ કામ હોય તો મજા આવે કામ કરવાની. અને સોયલે કામ હોય તો સારું, ગરમીમાં મરવાનું. કારણ કે સવારમાં પાઇપ મૂકવા જાય ને એટલે આખો દાડો ફેલ થઈ જાય. તાપની મજા આવે, બધી મજા આવે. કોના રેલા ઉતરી જાય, રેલા જોડો બે બીજી સાઈડ પછી જવાનું નહીં પિન્ટુ આપણે જોડો તાણે. તો ગાઈસ આપણે આવી ગયા છે આપણી બીજી સાઈડ ઉપર. એ જગ્યાએ ખાલી બે બોર્ડ ખચકાવાના છે, એક 12 મોડ્યુલર ને એક 8 મોડ્યુલર. એ પણ દેખી લઈએ કઈ જગ્યાએ ખચકાવાના છે. તો ગાઈસ અમારે એક આ 8 મોડ્યુલર છે અને અહીંયા બોર્ડ પેલું કર્યું છે, એના માટે અહીંયા બોર્ડ નડે એટલે આપણે 12 નું કરવાનું છે અહીંયા. ચલો પિન્ટુભાઈ કોચ છે, મશીને ચાલુ કરું કે હાથથી કોચું હોય? તો ગાઈસ અમે એક બોર્ડ ખટકાઈ નાખ્યું અને બોર્ડ પણ ફિટ કરી નાખ્યું મસ્ત 12 મોડ્યુલર. હવે બાકી છે એક આપણે અહીંયા આ ખચકાવાનું છે, અંદર બેસી ગયું, અહીંયા બહાર કાઢવાનું છે 8 મોડ્યુલર, એ પણ કાઢી નાખીએ. ગાઈસ વાર પિન્ટુભાઈ હાલ જો હાલ રહ્યા સેપટ રેડા છે, માથું બધું ભરાઈ ગયું. એટલે ભાઈએ શેપટ ઉડાડી ને પિન્ટુ આગો ભરાઈ ગયો બોર્ડ તો ફરતા બધું. હવે ખાલી આટલું બોર્ડ બાકી રહ્યું બદલે પછી સુઈ જવું છે. શું કે બેટા ઊંઘવું હોય ને સુઈ જવું હોય, હવે જવું જ નહીં ચોય. હવે રવિવાર છે સુઈ જઈએ બે ભાઈ. શું કેવું પિન્ટા? ગાઈસ તમે જુઓ ખાલી અમારા પિન્ટુભાઈ કેટલું મસ્ત બોર્ડ ફિટિંગ કર્યું એકદમ ફિનિશિંગમાં. દરીનું કોમ આવડે, લાઇટ ફિટિંગનું આવડે, પોણી ફિટિંગનું આવડે, શું નહીં આવડતું એને એમ કહેજો, બધું આવડે. શું કેવું પિન્ટા? બધું આવડે ને? બધું આવડે હે. જૂઠું ના કહેવાનું બેટા, જૂઠું ના બોલાવે કોઈ નહીં આવડતું એમ કરી મારો બચી જાય હર ફેરે. એટલું મસ્ત બોર્ડ ફિટિંગ કર્યું અમારા પિન્ટુભાઈ. તો ગાઈસ આપણે આ મકાનની અંદર કામ હતું એ બધું પતાવી નાખ્યું અને હવે આપણે પાછું બીજી સાઈડ ઉપર જવાનું છે. આજે તો કંટાળી ગયા છે, ખરેખર કંટાળી ગયા છે આજે તો. હજી પણ એક સાઈડ ઉપર જવાનું છે વેલુનગરની અંદર. હજી ફોન આવ્યો નથી, ફોન આવે એટલે વેલુનગરમાં એક મકાન છે ત્યાં આગળ જવાનું છે. એટલે મહેશભાઈનો હજી ફોન નહીં આવ્યો, ફોન આવશે એટલે પછી આપણે ત્યાં જઈશું. અત્યારે તો ખાલી વેલુનગર ચોકડી પર જઈ બેસીએ. ચલો ગાઈસ અમારા પિન્ટુ બધું જોડો રાજસ્થાનમાં. આમ રાજસ્થાનમાં તમે એમ કહો કે રાજસ્થાનમાં આ ગામમાં જવું હોય તો પિન્ટુ પાસે આપણે એડ્રેસ બતાવી દઈએ કે વધી ગયો બહુ ઝડપ મારો ભાઈ બંકો. એને આમ ફરેલો હોય બધે. મારા ભાઈ પહેલાં જોધપુરમાં નોકરી કરતો હતો એટલે બધું દેવી છે એને. આ તો હવે ગુજરાતમાં આવ્યો, બાકી યાર હે રાજસ્થાનનો છે. એટલે તમે મારવાડી દો પણ ગુજરાતમાં જવા આવ્યા. ગુજરાતમાં જ આવ્યા અમે બે. ના યાર એવું ગાઈસ આ પાકો ગુજરાતી છે, મારવાડી નથી. તો થોડી કોમેન્ટ કરતા નહીં હો. તો ગાઈસ આપણે ઘરે આવી ગયા. ઘરે આવી તો મસ્ત પહેલા ફ્રેશ થઈ ગયા કારણ કે આખો દિવસ દોડી કરી હતી સાઈડ ઉપર જવા માટે. કારણ કે એક સાઈડ ઉપર બી ટકી રહ્યા જ નથી આજે, કારણ કે અલગ અલગ સાઈડ ઉપર જવાનું હતું. થોડું કામ હતું, એકદમ કોઈ ફૂલ કામ પણ નહોતું. એક પાઇપ નાખવાની હોય, એક જગ્યાએ વાયર ચેક કરવાનો હોય, કોઈ ફોલ્ટ ચેક કરવાનો હોય, એમ કરીને આખો દાડો પૂરો કર્યો. અને આ તો ટાઈમ પણ નહોતો જતો કારણ કે સવારમાં પાઇપ મૂકવા જતા રહેતા એટલે આખું મૂડ મરી ગયું. સવારમાં પાઇપ મૂકવા જાય એટલે આખું મૂડ મરી જાય.
તો ગાઈસ આપણે ઘરે આવી ગયા મસ્ત. આ તો આપણો નાનકડો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ પર ના આવો તો સબસ્ક્રાઇબ કરી દેજો અને મળીએ આપણે કાલના નવા એક બ્લોગ સાથે. તબ તક બાય. પિન્ટુ ભાઈ લાયા છે નાસ્તો અને મારા ટિફિને પહેલા તો ભૂખ લાગી છે.